ચૌધરી સાહેબ વિદાય લઈને પોતાના મૂળ મહેકમ બનાસકાંઠા ખાતે જઈ રહ્યા છે. આજે એમનો વિદાય પ્રસંગની અંદર હાજર અને સ્ટેજ ઉપર બિરાજમાન મહેમાનો, ચૌધરી સાહેબ, વિસ્તારમાંથી આવેલા તમામ સરપંચશ્રીઓ, આગેવાનો અને ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારની તમામ જનતા. ચૌધરી સાહેબે એમના કાર્યકાળ દરમિયાન અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં તો અમે એકબીજા બધી કામગીરી જોતા હોઈએ. સોશિયલ મીડિયાનો જમાનો છે, બધા સોશિયલ મીડિયા પર એકબીજાથી કનેક્ટેડ હોય છે. તો કયો અધિકારી શું કામ કરી રહ્યો છે બધાને ખબર હોય, તમને બી ખબર હોય. હું મહેસાણા તો મહેસાણા બેઠા મને બી ખબર હોય બાબરમાં શું કામ કરી રહ્યું છે. બહુ સારી કામગીરી ચાલી હતી. સાહેબ બહુ સારી રીતે વર્ક પણ કરતા હતા. આપ લોકોનું મારી આગળની ટર્મમાં પણ સારો એવો સહયોગ હતો અને આ ટર્મમાં પણ બધા સારો એવો સહયોગ આપશો. ચૌધરી સાહેબને આપણે એવી અપેક્ષા રાખીએ કે તે બનાસકાંઠા જિલ્લામાં જાય અને એમને જે ઈચ્છા હોય એ જગ્યાએ એમનું પોસ્ટિંગ થાય અને એમનું આગળની કારકિર્દી બહુ સારી રીતે પસાર થાય એવી આપણે બધા ચૌધરી સાહેબને શુભેચ્છાઓ આપીએ છીએ. બીજું, આ બધા આગેવાનો ભેગા થયા છે. ફરી મારે એક મિટિંગનો કોલ આવ્યો પડે તો બે શબ્દો હું પણ થોડા કહી દઉં વિદાયથી આગળ વધીને. ખાસ તો ઇલેક્શન આવી રહ્યું છે સામે, તો ઇલેક્શન દરમિયાન આપણા ભાભર શહેર તથા ભાભર આજુબાજુના તમામ ગામડાઓમાં શાંતિ જળવાઈ રહે, શાંતિપૂર્ણ ઇલેક્શન થાય અને સ્વચ્છ શુદ્ધ ઇલેક્શન થાય એવા આપણે બધા પ્રયત્નો કરશું. ઇલેક્શન દરમિયાન ક્યાંય કોઈ જાતિના ઝઘડા ના થાય, કોઈ ધાર્મિક ઝઘડા ના થાય, એનું બધા ધ્યાન રાખશું. બરાબર? ઇલેક્શન છે, આવશે જશે, દર 2 વર્ષે 5 વર્ષે આવા ચૂંટણીઓ તો આવતી જતી હોય છે. આપણા ગામની અંદર ક્યાંય વિવાદ ના ઘૂસી જાય એનું બધા ખાસ ધ્યાન રાખજો. આગેવાનો હાજર છું એટલા માટે કહું છું કે પોતાના ગામની પોતે જવાબદારી લેજો કે મારા ગામમાં મારા ગામનું ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય. આપણે ક્યાંય કોઈ વિવાદોમાં ના આવીએ, પોલીસના ચોપડે આપણું કોઈનું નામ ન ચડી જાય, કોઈના વિરુદ્ધમાં ખોટા ગુના દાખલ ના થાય. આપણા કોઈ યુવાનો કે જે પોતાની કારકિર્દી ઘડી રહ્યા એમના ઉપર કોઈ ગુનો દાખલ ના થાય એમનું આપણે બધા ધ્યાન રાખશું. બરાબર? બીજું, વિસ્તારની અંદર બધું જાણ્યું, હાલ લગભગ શાંતિ જેવું છે, પણ છતાંય બધા પોતે કાયદામાં રહેજો. ટ્રાફિકના નિયમોનું પણ બધા પાલન કરજો. અત્યારે હું શહેરમાંથી નીકળું છું તો ઘણા અમુક ડાવડા પાર્ક કરેલા બધા હોય છે, તો એ બધા પોતાની રીતે પોતાના ગામના પોતાના શહેરના માણસોને કહેજો કે બધા આ નિયમોનું પાલન કરે. બાકી બીજા કોઈ લુખ્ખા તત્વો, ગુંડા તત્વો, અસામાજિક તત્વો હોય એમને બધાને મેસેજ આપજો, બાબર છોડી દેજો, આ લોખંડના ચડ્ડા છોડાઈ દેજો. બરાબર? એ બધા મેસેજ ફરતો કરી દેજો ગામોમાં અને બાબર શહેરની અંદર. એ બધા કહી દેજો કે હોય તમે